અતિશયોક્તિ શું કહેવાય? નવે નવ દાડા કૃષ્ણ હાલત હોય મારા પ્રિય પાત્ર અને જ્યારે પણ ઇન્ક્વાયરી કરવી હોય ત્યારે કરી શકો છો. તમે વિશ્વાસુ છો અને આરતી આપણું કલ્યાણ થાય જ ભાવ છે. श्री गुरु मोहन छबीला राम साहेब की जय. छबीला हनुमान दादाए स्वाहा. इष्ट देवताए स्वाहा. जूना बगवाड़ा नवा बगवाड़ा ની જોગણીઓ માતાએ સ્વાહા. વાસાપુરના જગદંબા માતાએ સ્વાહા. ઓમનગર નિરવપાર અન્નપૂર્ણા અંબિકા બધી દેવીઓ છે 64 દેવીઓ. એ નગરની અંદર મારા સિયોલા કુળના ભાઈઓ જ્યાં જ્યાં વસે છે અને આપણા બધા ભાઈઓ કદાચ અમદાવાદ કર્ણાવતી નગરી અને એક આપણો ભાઈ ભણોદ એટલે કે વડિયાર પંથકમાં પણ રહે છે. એક આપણો ભાઈ ટેબાચોડી ગણે રહે. એ બધા ભાઈઓને સદબુદ્ધિ ભાઈ એ માટે ફરીથી છબીલા હનુમાન મનમાં બોલજો. તમે 5 વખત બોલશો ને જંજીરો પૂરો થશે. સમરમય જ્ઞાન વિજ્ઞાનવંત હનુમંત ધરુ ધ્યાન કરું ધ્યાન મહાબલવીર કો તાપ પરિતાપ વરી સદી સદા વિનાયક પ્રિય ચમચિયા મુખ પ્રિયા નિત્ય ભાતમુખી નવ નિત્ય પ્રવંતુ ભુનાતુના ગંધદ્વારામ દુરાધરસા નિત્ય પુષ્ટમ કરીષિણી ઈશ્વરીમ વિધાનમ સુકાર્યેસુ શુભમ ભવતુ સર્વદા. આ વરુણદેવને અહીંયા હવાયત કર્યા છે. વરુણદેવ પછી કલશ આચરણ. આપણે સમય સંજોગના આધીન કળશનું સ્થાપન કરી દીધું છે. પણ યજમાન દંપતી અહીંયા જે કળશ છે ત્યાં ગાડી બેન છે એ બેન કંકુનો ચાંદલો કરશે અને પુરુષ છે એ ચંદનનો ચાંદલો અહીં કળશના નમૂનો કરીને બતાવો એટલે તમને ખબર પડે એ રીતે કળશ કરવાનો છે. બરોબર. પુરુષ છે એ ચંદનનો ચાંદલો પહેલા આ બાજુ પૂર્વ દિશામાં અહીંયા જોઈ લો. અહીંયા પૂર્વ દિશા, પછી પશ્ચિમ દિશા, પછી આ બાજુ ઉત્તર દિશા, આ બાજુ દક્ષિણ દિશા. 4 ચાંદલા કરવાના છે. ચારે બાજુ પુરુષ ચંદનથી કરશે અને સ્ત્રી કરશે કંકુથી. બરોબર. બેસી લો બાબુ, બેસી લો. બેહો. ના નહીં ચાલુ જ રહેશે. એ જગ્યા છે ઘણી બધી. કલશસ્ય દેવતાય તને ફટાફટ જલવાય ઉભો જ કરવાનું હતું. હા, ઊભું નહીં એમ તો આખા દાડો નીકળી જશે. કલશસ્ય દેવતા મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા પૂર્વ રક્ષતુ પશ્ચિમે રક્ષતુ ઉત્તરે રક્ષતુ દક્ષિણે રક્ષતુ ઊર્ધ્વ રક્ષતુ. ઉપર બ્રહ્મલોક છે. મારા જેવો કોઈ વ્યક્તિ કે મારે રહેવા ઘર નથી તો પૃથ્વીલોક છે આસન અને આબરૂપી આવરણ છે. છત તૂટી જાય પણ આબ તો છે જ. તો કે પૃથ્વી ની અંદર કે છે કલશસ્ય દેવતા વિષ્ણુદેવ રુદ્રદેવ સમાશ્રિત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવ છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. વિષ્ણુ સંચાલન, કીડીને કાન અને હાથીને મણ આપે છે અને મહેશ સંહાર કરે છે. જો સંહાર ના કરે તો પૃથ્વી ઉપર રહેવાની જગ્યા મળે નહીં. સત્યનારાયણ ભગવાનની જય. જય બોલતા રહેજો. જય બોલવામાં પાપ લાગે એ બધું મારા છે. પુણ્ય થાય તે સમારે. જ્યારે ભગવાનની આરતી થાય ત્યારે તાળીના ગડગડાટ આનંદ કરવાનો છે. મજા આવશે. આનંદ કિલ્લોલ છે. અહીંયા પ્રસાદ ઘેર જઈને ખાવાની છે પણ પ્રેમ બાંટવાનો છે. ભગવાનની કૃપા મેળવવાની છે. હવે મોહન સાહેબે મેઘ વરસાવી દીધો. પેલા 7 વ્યક્તિઓ એ 7 વ્યક્તિની અંદર પ્રવીણભાઈ આપ જાણો છો કે આપણે બ્રાહ્મણ ગુરુ મોહન વંશી પણ ગાંધાર પરગણાની અંદર જે કોળાતર તપોદન બ્રાહ્મણો જે છે એ તપોદન બ્રાહ્મણ વેદાંતી હતો પણ એના માથે ગુરુ નતો. એને અહમ થયું કે હું બધું મોઢે આવડે છે. ગુરુ બ્રહ્મદેવ તો એને અહમના કારણે ગુરુ મોહન સાહેબની છાપ મંડાવી. એમની સાથે એમના જજમાન ગર્ભ બનતા તૃતીય હાડ માસ બનતા આપણે ગર્ભ ગૃહ ગીતા કદાચ ભૂલ થાય આડાવડા 9 માસ બોલાઈ જાય ત્યાં ઉભા રહો કે મારી જનેતાએ પહેલા આપણો પિતા અને માતાએ એમના શયન કક્ષની અંદર સત્કર્મ કર્યું અને સત્કર્મ કરતા ગુંદ પડ્યો. पहले मासे गुंद गिरा, दूसरे मासे हाड़ मास बना, तीसरे मासे किया निस्तारा. माताओं છે અમને ખબર છે. ચોથે માસે કિયા વિસ્તારા. ચોથે માસે આ હાથ પગ બને અને જનેતા માવડીને ખબર પડે કે મારા ઉદરમાં રહેલો બાળક મને પગ મારે છે ને હાથ મારે છે. ચોથે માસે કિયા વિસ્તારા. પાંચમે હુआ रणकारा. छठे किया दुदुम्बी नारा. सप्तमे ज्ञान विस्तारा. अष्टमे विस्तार किया. नवमे मासे भुजाधारी. चार भुजाधारी मस्तक पर सिंदूर सोए मोसे की सवारी. जय गणेश जय गणेश जय गणेश देवा. अंधन को आंख देख कोढ़ी को काया. कोढ़ी को काया. वांझन को पुत्र दे निर्धन को माया.
जय गणेश जय गणेश जय गणेश देवा। हार चढ़े फूल चढ़े और चढ़े मेवा, सेवक लड़वन का भोग लगत संत करे सेवा। जय गणेश जय गणेश देवा। दीनन की लाज रखो शंभु भूत हारी, मनोरथ पूरा करो गए बलिहारी। जय गणेश जय गणेश देवा। बोलो गजानन भगवान की जय। गणपति महाराज आरती પ્રમાણે આપણે નમસ્કાર કરીશું। એવા દેવ જે છે એમનું સ્મરણ કરીશું। ઓમ નમઃ શિવાય। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગમ પીડિતમ કર્મ બંધરે। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ ઇવ બંધનાન મૃત્યુ મુક્ષમાવ્રતા। એ જન્મ મૃત્યુ જરા વ્યાધિ શરીર ઉપર તાવ આવે ડેન્ગ્યુ થાય એ આદિ વ્યાધિ, શિયાળામાં ઠંડા પાણી નહીં શરદી થાય વ્યાધિ છે। દેહથી નો તેલ ના ખાવાનું ખાધું હોય ના પીવાનું પીધું હોય એ દેહના વ્યાધિ, અને પાણીયારે જતા પગ લપસે એ ઉપાધિ, એ આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરનારા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવ ત્રિદેવને મારા નમસ્કાર। માતૃકા નવ દેવી અશ્વિન માનસિક અહીંયા મારે તિલક કરવું પડશે। તમે આ કુમારિકાનું પૂજાનું જ્યાં જઈએ ત્યાં આપણે જ્યાં જઈએ ત્યાં નાની દીકરીનું પૂજન કરવાનું હોય। જમણો અંગૂઠો લાય। कुमारिका पूजनम करिष्यामि। प्रथम शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चंद्रघंटिते कुष्मांडिते चतुर्थकं पंचम स्कंदमातेति षष्ठम कात्यायनी सप्तम कालरात्रि च महागौरी षष्ठम नमो सिद्धात्री च नव दुर्गा प्रकीर्तता। रोज तो कपड़ा लाइए एक ना ले पानी पीते तमे लाइए आली शुभम उभी रही जा। एतत् कर्म बोलो आवड़ से धीमे धीमे सीखी जाए। एतत् कर्म प्राधान्य देवता छबीला हनुमान दादाए नमः। अब 11 गणेश को नमस्कार बोले। श्री छबीला हनुमान दादाए नमः। श्री छबीला हनुमान दादाए नमः। श्री छबीला दादाए भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः दक्षिणे देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो अग्निदेवाय प्रज्वलितं करिष्यामि। अग्निदेवाय आवाहयामि स्थापयामि। जो लाइजर माजड़े पेलो आने चमकी दे यार आने नहीं जरूरी है। यो न प्रचोदया अग्निदेवाय प्रज्वलितं करिष्यामि। आ रीते मुको बस डबलो नहीं काढला। હવે યજમાન દંપતિ તમે તમારો હાથ ગૌરીબેન તમારા પતિદેવના ખભે રાખો। આને કહેવાય સ્તુવો, બરોબર। એ સ્તુવાથી અહીંયા લાકડા ઉપર ઘી હોમે જવાનું છે। થોડું થોડું લાકડા ઉપર તમે હાથ રાખો। ઓમ શ્રીમન મહાગણાધિપતિ ધૃત આહુતિ સમર્પયા। ધૃત એટલે ઘી, બધાને ખબર છે। ધૃત આહુતિ સમર્પયામિ સ્વાહા। इष्ट देवाय धृत आहुति समर्पयामि स्वाहा। अपने कुलदेव ब्रह्माणी माता धृत आहुति समर्पयामि स्वाहा। इष्ट देवाय धृत आहुति समर्प અને ટપકેલું ઘી આમાં ટપકાવાનું, પછી રાતે આપણે બધાને લગાવવાનું એટલે આપણે શક્તિ મળે। એના ઈદરમાં કહેવાય આમાં ટપકે પછી લેવાનું। આ રીતે શીખવાડું। આ ઘી ઉમવાનું અને પછી ઉમ્યા પછી ટપકાવાનું સહેજે, અને પછી આમ સહેજે નહીં ટપકું બંદર બહુ ના પડે ઠલવી દે। ओम श्रीमन महागणाधिपति धृत आहुति समर्पयामि स्वाहा। ओम इष्ट देवा धृत आहुति समर्पयामि स्वाहा। ओम स्थान देवा धृत आहुति समर्पयामि स्वाहा। ओम ग्राम देवा धृत आहुति समर्पयामि स्वाहा। एतत् कर्म प्रदान श्री छबीला हनुमान दादाए धृत आहुति समर्पयामि स्वाहा। एक जंजीरो बोली दो પછી બધા આવજો। જંજીરા મંત્ર બોલી દઉં, એક આહુતિ આપી દેજો અને પછી બધા ક્રમશઃ આવો। ભાઈ આખો દાડો કરે જવાનું છે। समर में ज्ञान विज्ञान मंत्र हनुमंत करो ज्ञान महाबल को ताप करी ताप और सभी संताप है। टूट जावे छूट जावे बंधन जंजीर को खेल जो रण दस्त लौटन संग्राम विश्व को बताया खमीर को गर्जना करे पकड़ी रख।
गर्जना करे भुजंग कुमार वृद्धन दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज गदा दंड देवे शत्रु को ठार करे बल देख लंकापति हो गए धीर को जोर जोर हुंकार से राम की समीप राम जी ने मार दियो काटो 10 शीश को केशव कहर बलवंत हनुमान जति रघुवर बकरी तोड़ दो जंजीर को ओम नमो हनुमंते भय भजना सुखम करो फट स्वाहा मना आपो मो आपो પછી આપણે બધા જ ફટાફટ આવી જજો પછી ટાઈમ મળે જેમ જેમ આવે જજો આ ટ્રક ખાલી જોડી ચાલશે समर में ज्ञान विज्ञान में तनु मन धरु ध्यान करो ज्ञान महाबलवीर को ताप परिताप और सभी संताप परे टूट जावे छूट जावे बंधन जंजीर को खेल जब रणजंग दस तनवर्धन संग्राम में सुर कभी बताया खमीर को गर्जना करे दुदन महावृंदन दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज गदा दंड धरे शत्रु को ठार करे बल दे कलंकपति हो गए धीर को जोर जोर हुंकार से राम की समीप आए राम जी ने मार दियो काट 10 शीश को केशव का बलवंत हनुमान जति रघुवर भक्त मेरी तोड़ दो जंजीर को ओम नमो हनुमंते भय भंजनाय सुखम करो पट स्वाहा હવે બધાને આપવાની પણ પેલા એક બોલો નજીક રાખો ओम नमो आदेश गुरुजी कामरू देश ની કમકાનારી બળા હનુમાન ગદાધારી તેલ સિંધુ ની સેવા ચલે હનુમાન જતી क्या जावे लंके में जावे लंके में से क्या लावे सावन लोक की साकर लावे साकर को क्या करे भूत को मारू प्रेत को मारू नाकन को मारू साकर को मारू दुश्मन को मारू चोट को मारो हमारा अंकला पीछा पड़े माता अंजनी का दूध हराम करे फलो मंत्र ईश्वरी वाचा वाचा चुके तो हो चुके ओम हनुमान जति भगवान नमो नमः હવે તમે ભગવાનના પગે લાગી ઊભા થઈ જાઓ અશ્વિન આ ચારે બાજુ શણગાર કરવાનો અંકો તો ચારે બાજુ નળી ખુલ્લી ના રહે અહીં આવી જતી હવે એની જરૂર નહીં હવે કોણે કોણે છો યાર બાપમાં રક્ષા પડે તો આપણે પાપમાં થઈએ દીનુ કાકા તમે રિક્વેસ્ટ આટલી તો આમાં પડે તો શાંત હારું નહીં પડી હારું કરે જવાડો હવે ચલો ઓર્ડર મળી ગયો મને જેમ કરવું એમ કરો હવે પ્રવીણભાઈ બધા આવી જાઓ જે પ્રવીણભાઈ નોનકદાસ સાધુ પ્રવીણભાઈ શાંતિદાસ સ્વામી બધા સજોડે હોય તે સજોડે આવો સિંગલ હોય સિંગલ આવો લાવો ગૌરી તમારા હાથ લાવો व्रतेन दीक्षा आपनोति दक्षिणाम आपनोति राज्यं प्राप्नोति चतुर्थो दिशं रक्षतु सर्वदा ऊर्ध्व रक्षतु ब्रह्मलोके पाताले रक्षतु नागलोके पृथ्वीलोके रक्षतु इष्टद सर्वतो दिशं रक्षतु सर्वदा यदा रक्तदारक सर्वतो दिशं रक्षतु सर्वदा लाय स्वीकार बस पति गयो संगा डागडा मार काका डागडा मार व्रतेन दीक्षा आपनोति दक्षिणाम आपनोति राज्यं प्राप्नोति सर्वतो दिशं रक्षतु असा तो गीरी बेड़ी ले लेजे धीरे तपेरी લઈ લે થોડું થોડું લાકડા પર ઉમેરી જા બસ થોડું થોડું લાકડા પર સેજ સેજ ઉમેરી જા લાકડું બુજાવ ના જોઈએ પણ ચાલુ રહે તમે ઉભા રહો પૈસાની કોઈ ચિંતા કરશો નહીં ઉતાવળ કરશો નહીં તમને અનુભવ છે જે આવો એ વ્યક્તિએ બ્રાહ્મણ જોડે તિલક કરાવવાનો કંકુનું ચંદન તિલક રક્ષા કવચ બંધાઈ 5 આહુતિ આપી પોતાના સ્થાને જવાનો આવા જવાઓ સ્વસ્તિ તોયા વિના શક્ય પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા ખોલી દો ભગવાન આગળ કશું નહીં એવું રાખવાનું સ્વસ્તિ તોયા વિના શક્ય પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિના ક્રિયા નિત્યમ રહે પાપ્યો હન એટલે કાં કોણ હતો હવે તો કહી દીધું એમને તો ક્યાં રહે એમના ઘેર બેઠો જાતે કહી દીધેલું હવે જો લાવો તમારો હાથ લાવો व्रतेन दीक्षा आपनोति दक्षिणाम आपनोति राज्यं प्राप्नोति चतुर्थो दिशं रक्षतु सर्वदा आनु विवेचन काका બધા જોણાક નહીં જોણા છે પણ મેં તો એવું અનુમાન કર્યું કે યજમાન વ્રત દીક્ષા બાંધી એ દક્ષિણા આલે આપણા છોકરા ખાય એટલે એનું નિયમ પણ થાય व्रतेन दीक्षा आपनोति दक्षिणाम आपनोति राज्यं प्राप्नोति चतुर्थो दिशं रक्षतु सर्वदा બીજી વખત ઘેર નહીં राज्यं प्राप्नोति चतुर्थो दिशं रक्षतु सर्वदा હવે જો આ રીતે આમ આપણી થાળી મૂકી દે એ થાળી મોફાઈ લાઈ છે થાળી મૂકી દે ચોખા पे બધી ઓય મૂકી દે લાઈ ચોખાની પર મૂકી દે આ સરસવ નેચે મૂકે ચોખા ઉપર આ રીતે જો સાહેબ થોડું થોડું પકડી સ્વાહા બોલે એટલે ઉમાનો હું એ કહું છું આપણો જે આવે એ એમને તિલક થશે નારાછડી બંધાશે ચંદન થશે રક્ષા કવચ પછી હાથમાં આ રીતે ધૂપ પકડી રાખવાનો આખો હનુમાન જંજીરો આ સરસ્વતી આ દેહ દ્વારા બોલાવે ये जंजीरो सांभळवानो ये सांभळती वखते छबीला हनुमान दादाए नमः छबीला हनुमान दादाए नमः बोलवानो એટલે મે તો આપણે સંકલ્પ બધા લીધો સવા પણ જે થાય કરોડ થાય તો 5 થાય તો પણ યથાશક્તિ કીધો છે એટલે અને છબીલા હનુમાન દાદાએ નમઃ બોલવાનો અને તમારા સારી ભાવના જે મનના સંકલ્પ હોય એ માગજો એ ભગવાન પૂરા કરશે બ્રાહ્મણ વખતે મારો આશીર્વાદ છે समाज में ज्ञान विज्ञान और धर्म में धर्म ध्यान करो ज्ञान महाबल वीर को ताप करे ता वरिष्ठ संता भरे टूट
छूट जावे बंधन जंजीर को खेल जब दस कंठ हाथ संग्राम में सूर कपि बताया खमीर को गर्जना करे प्रचंड घुमाव वृद्ध दंड दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज गदा दंड धरे शत्रु को ठार करे बल देख लंकापति हो गए अधीर को जोर तोर हुंकार से राम की समीप आयो राम जी ने मार दियो काट दस शीश को केशव कह बलवंत हनुमंत जति रघुवीर भक्त मेरी तोड़ दो जंजीर को ભગવાનની કૃપાથી કે કીધું નહીં સ્કાયમાં પીટીએન લાવવાની ભૂલી ગયો આપીશ પરંતુ આ જંજીરો એવું કહે છે કે સમર સાંભળેલાનું વિવેચન એક જ વખત કરીશ તો બધાને ખ્યાલ આવે પછી તો બધાએ આહુતિ જ અપાય કે સમર મેં એમનું સ્મરણ કરો સમર મેં જ્ઞાન વિજ્ઞાન હનુમત એ જ્ઞાન વિજ્ઞાન બધી રીતે છે પવન વેગે એરોપ્લેન પછી ગોતાયું પણ પવન સુત હનુમાન પહેલા ઉડ્યા હતા પછી વિજ્ઞાની તો એરોપ્લેન ના ફાઉન્ડેશન પોત્યું तो समर में ज्ञान विज्ञान में पवन बन પછી સમર में ज्ञान विज्ञान में हनुमंत धरू ध्यान करू ज्ञान હું તમારું ધ્યાન ધરું છું અને કરું ધ્યાન તમારું ધ્યાન ધરી મને જે આવડે હું વિજ્ઞાન બધે જગમાન ગણમાં કરું છું કરું ધ્યાન કરું જ્ઞાન समर में ज्ञान विज्ञान में हनुमंत धरू ध्यान करू ज्ञान महाबलवीर को ताप परिताप और ही सब संताप है अपना ताप परिताप અને બધી પ્રકારના સંતાપ ઓરે તાપ પરિતાપ और ही सभी संताप है टूट जावे छूट जावे बंधन जंजीर को એટલે ગુનારૂપી હથકડી સરકારની વાત નથી પોલીસ સ્ટેશન પણ આપણા મન ઉપર એનું સીધું દ્રષ્ટાંત કે દારૂડિયો બે હાથથી લેબડાનું ઝાડ પકડી રાખવાનું છોડતું નથી એવા મનના અહીં દોરડું લટકન રાતેવાનો હાફ દેખા કે સર્પની દોરડાની અંદર સર્પની ભ્રાંતિ તે મનની ભ્રાંતિઓને દૂર કરવા માટે કે समर में ज्ञान विज्ञान में हनुमंत धरू ध्यान करो ज्ञान महाबलवीर को ताप परिताप और ही सभी संताप ये मनना विकार और ही सभी संताप है टूट जाए छूट जाए बंधन हरे बंधन मनना विकार यहाँ से इस तरह बुद्धि से भ्रांति ये मन की भ्रांतियों दूर करे टूट जाए छूट जाए बंधन जंजीर खेल जब रणजंग જ્યારે રામચંદ્ર ભગવાન અને રાવણ તો બ્રાહ્મણ હતો રામચંદ્ર ક્ષત્રિય હતા અને એક ક્ષત્રિય પુત્ર પણ કર્મ બ્રાહ્મણ જેવું કર્યું અને રાવણ આ ભગવો ભેખ પહેરી માર્યા ગીની બરણી ચોરવી તો પેન્ટ શર્ટ પહેરી નવા પણ ભગવા પહેરી કોને છેતરપિંડી કરાય નહીં તો રાવણે જ્યારે ભગવાન વૈકુંઠપુરીમાં પહોંચ્યો તો મહાદેવની સામા મળ્યા અને મહાદેવની સામે જોઈ અને રાવણે મોં ફેરવી દીધું મહાદેવે મોં ફેરવ્યું ત્યારે રાવણે પ્રશ્ન પૂછ્યો કે તન કી જાણો મન કી જાણો જાણો અંતર કી ચોરી તમારી છુપાઈ ક્યાં છુપાઈ जिसके हाथ में जीवन मार्ग की दोरी કે હું તમને પામવા માટે વૈકુંઠપુરી પામવા માટે પૃથ્વી લોક પર કલંક વર્યો કે રાવણ ખરાબ સીતાનું વર્ણન કર્યું તો શા માટે તમે મારાથી મોં ફેરવ્યું તો કે જે તારી ભગવો પહેરીને છેતર્યા એટલે તારો રામ હાથે વેર કરવું હતું તો રામનો આપણે સીતા અપશબ્દ બોલ્યો તો તરત દુશ્મન થઈ જાય અને તરત મોઢી બેધી દે પણ તે ભગવો પહેરી છે એટલે ભગવા પહેરી કોઈને છેતરાય નહીં तो ये समर में ज्ञान विज्ञान में हनुमंत धरू ध्यान करो ज्ञान महाबलवीर को ताप परिताप और सभी संताप रे टूट जाए छूट जाए बंधन जंजीर को खेल जब रणजंग એટલે રણની અંદર ખેલ જબ રણજંગ કાટ દિયો 10 શીશ को ये दशासन रावण એના 10 માથા નતા ડાબી બાજુ ઉંગર 5 દબાઈ જાય જમણી બાજુ બીજા 5 દબાઈ જાય પણ 10 યોદ્ધા જેટલી શક્તિ હતી કાટ 10 શીશ को 10 યોદ્ધા જેવા માણસને એકલા હાથે બાંધી નાખ્યો અને કહે છે કે ગરકા બેધી વેરી કુંભકર્ણએ કીધું કે આની નાભીમાં અમૃત કુંભ છે એટલે કુંભકર્ણએ ગરકા બેધી વેરી પોતાનો વેરી થાય એટલે આઈ બન્યું તો કુંભકર્ણના કહેવાથી દશાસકાત 10 શીશ को केशव कहत बलवंत हनुमंत जति रघुवीर भक्त मेरी रघुवीर तुम्हारो रघुवीर रामचंद्र भगवान ये रघुवीर भक्त रामना भगवान रघुवीर भक्त मेरी तोड़ दो जंजीर को केशव कहत बलवंत हनुमंत जति रघुवीर भक्त मेरी तोड़ दो जंजीर को ओम नमो हनुमंते भव बन्ना सुखम करुण स्वाहा ओम छबीला हनुमान दादाए धूप आहुति धूप लगी केवा ना धूप के लिए साथे हो गया अश्विन तो में जा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान हनुमान दादाए छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान छबीला हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा श्रीमान हनुमान दादाए धूप धूप आहुति समर्पयामि स्वाहा आ सात आहुति आपी
પ્રવીણભાઈ એમના ધર્મપત્નીએ એક છબીલા હનુમાન દાદા તમારા દીકરાએ આહુતિ આપવામાં પકડવામાં તો આ તમારા દીકરા મંત્રમાં ભૂલ કરી હોય પણ બાળક જાણી તમારું રક્ષણ કરજો અને સદા શુભ આશીષ આપજો સારા આશીર્વાદ મેળવી ઊભા થઈ જાઓ અને મારા બંધુઓને નમ્ર વિનંતી કે અહીંયા ભેટ પૂજાની સદંતર મનાય છે આ યજ્ઞ નિમિત્તે 7 દિવસ માટે ભેટ પૂજાની સદંતર મનાય છે કારણ 7મા દિવસે પણ નહીં કારણ કે તમારા સહકારથી આ નામધારી દે જે સવા રૂપિયો રળે છે આવા ધર્મ કાર્યમાં વાપરે છે એટલે માત્ર ને માત્ર આહુતિ આપવા જાવ તો તમે મને ધ્યાન વગર મૂકી દીધા 10 રૂપિયા ક્ષમા કરજો આવી જાવ વેલકમ બધા ભાઈઓ અશ્વિન જો તમે શીખવાડો જવું હોય જઈ શકો આ રીતે લાકડા ઉપર હું ઉમે જવાનો એટલે લાકડું એમને એમ જો આ રીતે હું ગોવિંદ આ લઈ લે અમે સો હળગી જાય હાથ ધરા આવી જાવ સમસ્યા સચોડે તે સચોડે સિંગલ હોય તે સિંગલ આવો કોઈ ઉતાળ કરાવે ઝડપથી આવો કોઈ ઉતાળે આ તમારો છોકરો સર્વ રીતે ભગવાનની કૃપાથી દેશી ભાષામાં પ્રવીણભાઈ કાકા કહીએ કે બાકર બચ્ચા અનેકા સિંહણ બચ્ચા એવી રીતે આ તમારો દીકરો જે કર્મકાંડ કરે છે એમાં શક્તિ મળતી રહે એવા શુભ આશીષ આપો અને ભગવાન આપણી વંશની વૃદ્ધિ કરે આપણી ગાથા રહે એ ભાવ સાથે આવો ઉતાળ કર્યા વગર આવો મજા આવશે સ્વસ્તિ તુયા વિનાશાક્ય પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિય નિત્ય ભ્રમંતુ ગુણાતુના ચંદ્રગારમ દુરાદરસા નિત્ય પુષ્ટમ હરિષિણી ઈશ્વર વિધાન સુકાર્યેષુ શુભમ ભવતુ સર્વદા ઓમ નમો નારાયણ ભાઈ ધારી દેજો ચંદ્રિકા આપણા ભૂદેવ છીએ શીતકોકરાની જેમ નહીં લે બલ્લે મારું શિરો તુજાનું આવું નહીં ગુજરાત આપણે બ્રાહ્મણ ચારી દે જોઈ લો કારણ આપણી મસ્કરી કોઈ જગ્યા ના થાય હારી આટલું ચપટી પકડવાનું સેધીના સીધું ઓમ નમો હનુમંતે ભાઈ બંદા સુગમ કરો સ્વાહા દૂરથી આ રીતે મારી ઓમ નમો હનુમંતે ભાઈ બંદા સુગમ કરો સ્વાહા 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 સાત આહુતિ આપીને ઊભા થઈ જાઓ તમને હું નાડા રક્ષા કવચ બાંધું ભગવાન તમારું કલ્યાણ કરે અને આપણે બધા જે કરીએ છીએ ચંદ્રકાંતભાઈ અને સોમવારથી હું પોતે તમારી લાઈનમાં આવી જાઉં છું બરોબર તમારી લાઈનમાં જ આવું છું જોડી લઈને નીકળવાનો છું એના દ્વારા 5 જણ અહીંયા રામ રોટી ચાલુ થશે અને વધેલું રહેશે એ આ ગિરીશના દેહમાં જશે ઊભા થઈ જાઓ ધીમે ધીમે આવો તસવીર તો નાખવા પડી અરવિંદભાઈ હા તમે તમારું શૂટિંગ ચાલુ રાખો તો બરાબર બાબા એક સેકન્ડ કર દો સ્વસ્તિ વિનાશ રખ્યા એક આવ દે આપો દાદીને બોલે દે એક ઓમ નમો હનુમંતે ભાઈ નાખો ઓમ નમો હનુમંતે ભાઈ બંને સુગમ કરો સ્વાહા બસ હવે જતા બરાબર બે જતા છે બસ દાદી અહીં ચંપામાન જોડે આવી જાઓ નથી આવતા હવે બધા જ ક્રમશઃ આવવાનું છે 2 મિનિટ થશે અને પછી બેસવું હોય તો બેસો અને રજા લો મારે તો આપણે ચાલુ છે ના કોઈ આવજો દરરોજ 9 થી 12 છે સવા 12 આરતી કરી છૂટા 3 કલાક સુધી હું ભોજનનો એ કરીશ અને પછી એની પછી આ તમને કહું આપણા ભાઈઓને પ્રવીણ શાંતિદાસ સ્વામી દીનુ કાકા બધા સાંભળો પ્રેમથી કે અહીંયા દરરોજ સવારે 9 થી હવે કોઈ સીધા આવશે એટલે યજ્ઞ ચાલુ જાણા આવશે ત્યારે આહુતિ અવમાન ચાલુ આપણે છબીલા હનુમાનના જંજીર આ તો આજના દાડા સાટું અને છબીલા હનુમાનના જંજીરાના રોજ 11 માળા જાપ થશે હોમ થશે અને હનુમાન જંજીરાથી આ તલનું તેલ ઘીના 18 જાતની આહુતિઓ જે આપણે બધી આર્ય સમાજ મદ્રાસી બધી મદ્રાસમાં જોશું મદ્રાસી ગુજરાતની યુપીની બધી આહુતિ અહીં અપાશે અને અહીંયા આપણે આનંદ કરીશું દરરોજ સવા 12 આરતી કરી પોતાના ઘેર જઈશું મોય પણ જમવા જઈશ મારું જમવાનું બેન હવે પછી આ પેશાબ કરવાના આવે તો આ મંદિર છે હા હવે અહીંયા પછી બપોરે 12 થી 3 પ્રવીણભાઈ 12 થી 3 જમવા જવાનો અને 3 વાગ્યાનો સમય આવવાનો આપણે બધાએ સાથે હનુમાનજીનો જંજીરો બોલે જઈશું રાતના 3 વાગ્યા સુધી બરોબર 3 વાગ્યા પછી હોઈ જવાનું
स्वस्ति त्वया विनाशक्य पुण्य कल्याण बुद्धिदा विनायक प्रिया नित्यं प्रवर्तु पुनः पुनः धन द्वारा दुरादर्शा नित्यं पृष्ठं करिष्ये ईश्वर विधानं सुकार येसु शुभम भवतु सर्वदा। મારી મમ્મી તો રોજ કંકુનો ચાંદલો કરે જ છે, આનંદ કરે જ છે, કારણ એમને તો અનુભવ છે. લાવ એના પુત્રવાય કંકુનો ચાંદલો કરી શકે, શાસ્ત્ર કે જેવું નથી કહેતું. વધી દે વ્રતેન દીક્ષા આપનોતી દક્ષિણામાં આપનો રાજ્ય પ્રાપ્નોતી સર્વદા. આહુતિ આલો જલ્દી. હું કહું શ્રીમન મહાગણાધિપતિ ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, સરસ્વતી ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, શ્રી લક્ષ્મી ધૂપાવતી સમર્પયામિ સ્વાહા. ઓમ ભમર વીર તું ચેલા મેરા ખોલ દુકાન કર દીકરા મેરા ઉઠે જો ડંડી બીકે જો મારા મારા. ભમર વીર કોઈ ખાલી નહીં જાય. વીર દાદા ધૂપાવતી સમર્પયામિ સ્વાહા. उठ बे वीर चल बे वीर जेम चले मशान का जेम चले मारा मोरपिया वीर वेरी दुश्मन तुम्हारे पिता की निर्दन करे लो लक्कड़ का कमार तोड़े कूड़ा करा कोरी ठीकड़ी दाए दातरड़ा वाली दाए गुगरा वाली 360 मुठ छोड़ वीर मोरपिया वाले यहाँ 3200 बला मारी 1,80,000 वालिया रहा था कि वीर वचन का बढ़िया चंद्र सूरज ने जाए कड़िया चलो वीर सवाय हमारा चला न चलो बंदे जड़ दे पहुंच गई आज्ञा पर श्री मोरपिया वीर धूपावती समर्पयामि स्वाहा. धीमे बात कोने हाथ कर ओम सजुग देवी सदीशा मखन जी तुम्हारा नाम देवी देवता लागे पाए इति सदी तो मोरी माय पंड को जाओ पापी पाखंडी को मारो सकल जगह श्याम ले तुम्हारो नाम हमारी बुलाई ना हो साथ निरंजन की दुआएं भरे 64 दुगनी की दुआएं भरे तुम्हारा गुरु आज्ञा पड़े वाचा चुके तो 64 देखनी आज्ञा पड़े. हे महादेवी ओम ह्रीम श्री सिद्धेश्वरी देवी वसी किलोसन गाम रिद्धि सिद्धि देहि धन लक्ष्मी लावे सही मनोकामना करे पूरी नवनासी देवी रक्षा करे मास सदी श्री सिद्धेश्वरी माता धूपावती समर्पयामि स्वाहा. श्रीम श्री श्री सिद्धे माताए स्वाहा. આપણે કુળદેવી બ્રહ્માણી માતા શ્રી બ્રહ્માણી માતા પ્રસન્ન ધૂપાવતી સમર્પયામિ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભય બંધા સુગમ કરો પટ સ્વાહા. હવે ઊભા થઈ જાઓ, હવે બધા જાઓ ક્રમશઃ. આમાં કેમ કે અમે જાણીએ છે કે આ લોકો આ પૂજન કરે એટલે એમની આહુતિ જેનું હું જાણતો હોઈશ અહીંયા ગુજરાતીમાં કહી દઉં જેના વિશે હું જાણું છું કરતા કે આના ઘેરા પૂજન થાય તો એને હું પૂજા કરાવીશ તો કોઈ અતિશયોક્તિ માનતા નહીં જાણતા છબીલા હનુમાન દીનો કાકા નથી જાણતા છબીલા જાણું એનું એ રીતે કવિ દિનેશ મગનદાસ સાધુ તો કહી પણ પલાણા નામ ના જાણતા કોને કહેવાય ઉતાવળ નહીં કરવાની ઈ બેહવાનું ભગવાને અમે હમણાં આવડે મારા હાથ લોબા થાય તો એની મેળે બોલ અમારા હાથે લોબા થાય. સ્વસ્તિ તુયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વતીરા વિનાયક પ્રિયા નિત્યમ ભ્રવંતુ પુનાતન ધન દ્વારા દુરાદર્શા નિત્યમ પૃષ્ઠમ કરીશિની ઈશ્વરી વિધાન સુખાર યેસુ શુભમ ભવતુ. ત્રણ આવશે એટલે ત્રણ વસ્તુ થશે. પેલા ચંદનનો તિલક, કંકુનું તિલક, હાથે રક્ષા, આ કાયમી કહેશે. પછી રોજ આવી અને આહુતિ જમવાની છે. આજનો દિવસ થોડું શરીરને કષ્ટ પડશે. व्रतेन दीक्षा आपनोति दक्षिणाम आपनोति राज्यं प्राप्नोति चतुर्थो दिशं रक्षतु सर्वदा. लाभ है गोळाમાં પાણી હારું ભરજો. અમનું પિયર ગોળા એટલે મને મજા આવે કે ગોળામાં પાણી ભરજો. માટલાના ગોળામાં મહેમાન આપણી તો વાચા જ છે અને આપણે કઈ શીખવાડા તો હશે ગમત. હવે હું श्री छबीला हनुमान दादाए स्वाहा. श्री छबीला हनुमान दादा द्रुत भावती समर्पयामि 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 स्वाहा. श्री छबीला हनुमान दादा द्रुत भावती समर्पयामि. હેમંત ભાઈ આવો, વેલકમ. આપણું કુટુંબ બેઠું છે. છબીલા હનુમાન દાદાની સ્વાહા થાય અને એક કામ તમને સોંપું. રમેશભાઈ પ્રેસ રિપોર્ટ વાળાને મોકલજો. બોલો હેમંતભાઈ. પેલા રમેશભાઈને કહેજો ને અમ લોકમાં છાપો, બાકી પીટીએન મને એમાં તો કહી દીધું છે તો આ WhatsApp આપ દે. હારું કે મને તમે આવો અહીંયા યજ્ઞ ચાલુ થઈ ગયો છે. રોજે રોજ રહેશે. સમય અનુકૂળતા આવતા રહેજો. દરરોજ સવારે 9 થી 12 હવન અને બપોરે 3 થી રાતના 3 સુધી ચંજીરાના જાપ. બરોબર અને આવો બરોબર. અહીંયા બધા છે તો તમે આવો શોભામાં અભિવૃદ્ધિ કરવા. સમય અનુકૂળતા દરરોજ. બરોબર. ओम नमो हनुमते भय बन्या सुगम करो स्वाहा. 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 આ તણે ફૂલ મૂકે ને દક્ષિણા મૂકી દેજે. આ કોડિયા ओम नमो हनुमते भय बन्या सुगम करो स्वाहा. ओम नमो हनुमते भय बन्या सुगम करो. આવું રહી ગયું ઉતાવળ આપણે કરતા હતા ને દક્ષિણા રહી ગઈ ભગવાન.
હા ઓમ નમો નમઃ ભાઈ બંને સુગમ કરપટ સ્વાહા આ રીતે ધ્યાન કરો તો જે પૂરું થઈ જાય કલ્યાણ આ રીતે ઓમ નમો નમઃ ભાઈ બંને સુગમ કરપટ સ્વાહા હવે બીજા યજમાન દંપતી આવી જાઓ આપણે બધા બાળકો છે આનંદ કરવાનો છે બસ ઈ જોડે જ રાખી ધાગા પડે અમે છીએ તમારા ને તમે છો અમારા અને દીનુ કાકાની દક્ષિણા એટલી એક નાની ગરબી ગાય તો ગિરીશ ને થાય આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા માનું ભણ્યો ઘણા ટાઈમ નહીં આપણે જ્ઞાની સર્વે કીધે ગાઓ હું કરી લઉં પછી લો આવાજ લાવ પ્રત્યેન દીક્ષા આપનોતિ દક્ષિણામ આપનોતિ રાજ્યમ પ્રાપ્નોતિ ચતુર્થો દિશમ રક્ષતુ સર્વદા યદા રક્ષ તદા રક્ષ સર્વતો દિશમ રક્ષતુ સર્વદા કાકા જોઈને એટલે યાદ આવ્યું ઈચ્છા જ નહીં થઈ બધું તગાઈ ગયું તો આયો આઈ તો મેં સમજાય ઓમ નમો હનુમંતે ભય બંને સુગમ કરોડ સ્વાહા ઓમ આ રીતે જો સીધા હાથે આપણે ખાઈએ એટલે ઓમ ખાઈએ તો વાત નેચા પડે આ રીતે આપણે આ તમને હું કે શીખવાડે પણ આપણે ભૂદેવ ગુરુ તેજાન આપણે વિષયો એની અંદર પણ તો જ આહુતિ દેવોને પહોંચે નહીં તો દેવોને ના પહોંચે ના એવું નથી આ કર ના આમ વચ્ચે દેવોને પહોંચે શાસ્ત્રમાં આવું તો છે જ આપણી કોઈને બોમણ નહીં આવડતી આપણે કોણ મને પણ આપણે કોઈ ભૂલ ના કરી જો હકીકત આ છે ओम नमो हनुमते भय बन्या सुखम करपट स्वाहा 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 ये जन्नत चढ़ाई दे ओम नमो हनुमते भय बन्या सुखम करपट स्वाहा दिनो काका बाजू आओ हां दिनो काका ना हाथ मारा अंगत तो मारा घेर पाठ में भजन गावा आवे કેટલા માટે આ લાલચ કેટલી લાલચ આ નહીં ઉડાડો બોલાવો તો પૈસા તમારા ભાડે આવે બોલાવો હા બે કાકાઓના હમણાં તો મેં પાટની લાલચ માં હા ઓમ નમો હનુમતે ભય બંને સુખમ કરપટ સ્વાહા ઓમ નમો હનુમતે ભય બંને સુખમ કરપટ સ્વાહા લા તું તો અહીંયા છે આમરા હું મારો ભરતી જો એટલે હા જો પકડવાનું આમ અને નાખવાનું આમ કે મારે ઓમ નમો હનુમતે ભય મારી આમ કે ઓમ નમો હનુમતે ભય બંને સુખમ કરપટ સ્વાહા આ તો પડાય નહીં આ બળાઈ નહીં ના ઉદી મેરે જેડ બધે ખળક આ સીધી ભાષા ઓમ નમો હનુમંતે ભય બંને સુખમ કરપટ પેલું તો શું થાય આમ ઢગલો થાય પણ આમ કા બધા સિસ્ટમ ઓમ નમો હનુમંતે ભય બંને સુખમ કરપટ સ્વાહા 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 હવે બીજા યજમાન દંપતિ આવો પણ દિનેશભાઈ એક લીટી ગાશે એક ગમે તે બોલતા જો ખાલી એક લીટી વધારે લાંબુ નહીં બસ તમારે ઈશારો તમારી ચાલો એક છે આટલું પતી જાય પછી તમને કરું સંગીત આવે સંગીત જ છે ઈમે બોલો બોલે ગુરુ મોહન સાહેબ એક લીટી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને ઉગાયા હરિ ઓમ વિઠ્ઠલા ભગવાન તેને ઉગાયા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભગવાન તેને ઉગાયા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભાઈ સદીને ઉગાયા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભાઈ મીરાને ઉગાયા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલીએ શ્રી ગુરુ મોહન સાહેબ રાજા હનુમંત કી હવે સદા પણ દાદા કી બહુ આનંદ થઈ ગયો કારણ કે અમે આ શાસ્ત્ર આ તો નિમિત્ત પણ શેની માટે કે યજ્ઞ થાય એટલે એની આગળ નૃત્ય ગાયન હોવું જોઈએ એટલે ક્રમ હાચવે આ સીધી વાત કોઈ દીનુ કાકાનો નહીં દીનુ કાકા ક્રમ હાચવે આપણે સીધી સિદ્ધાંત યજ્ઞમાં સંગીત હોવું જોઈએ આ બાજુ જુઓ સ્વસ્તિ તુયા વિના સાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા તમારા ઘેર હવનમાં નતો ને આ તિલક થઈ ગયું મસ્ત
વ્રતેન દીક્ષા આપનોતિ દક્ષિણામ આપનોતિ રાજ્યમ મારા પ્રાપ્નોતિ એકદમ આપણે પછી ઘેર ગયો ચતુર્થોતિ સંરક્ષતિ અમારી મજબૂરી એવી ને પ્રવીણભાઈ અમારી અમદાવાદ એ તો તમે કીધું એ દાડે કેમ ના પાડી અમદાવાદ અમારી મજબૂરી કેવી તમાર મહિના સુધી એટલે ભૂખ હોય પણ તમે આ લોકો એમ કે આવીશું એમ બરોબર હવે આહુતિ સમજો એક જંજીરો બોલીશ ને સાત આહુતિ જંજીરો બોલું એટલે આ પકડી રાખો જંજીરો બોલું એટલે છબીલા દાદાએ નમો બોલે છે समाज में ज्ञान विज्ञान में धर्म मंत्र ज्ञान करो ज्ञान महाबलवीर को ताप परिताप और सभी संताप पर टूट जाए छूट जाए बंधन जमीर को खेल जब रंजन दस्तन वर्धन संग्राम में सुर कबीर बताया कबीर को गर्जना करे बंधन वार रद्दन दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज पैदा दंड करे शत्रु को ढार करे बल दे ज्ञान योग देव को जोर को आकार से राम के समय राम ने मार दियो काट 10 को केशव कर बलवर तनु जद्र वर में तोड़ दो जंजीर ओम नमो नमः भय बंधना सुगम करो पट स्वाहा ओम नमो नमः भय बंधना सुगम करो स्वाहा ओम नमो नमः भय बंधना सुगम करो स्वाहा ओम नमो नमः भय बंधना सुगम करो पट स्वाहा છબીલા હનુમાન દાદાને પગે લાગી પોતાનું સ્થાન ગ્રહણ કરો પછી આપણે રોજે રોજ ધ્યાન મંત્રો જે બધું આવડે બધું વેરવાનું જ છે આ સરસ્વતી વહેતી ગંગા બધાય વેરવાની છે હવે અશુભાઈ જાય પછી હું ગીરવું છું પછી આપણે ભગવાનને શ્રેષ્ઠકૃત આહુતિ આપી આરતી કરી આજે વિસર્જિત થઈશું અને બપોરે 3 વાગે બધા આવી શકો તો આવજો આ તમારો છોકરો અહીંયા છબીલા હનુમાનના જંજીરા બોલે જશે માળાથી જેનો સંકલ્પ છે 1.5 લાખ જેટલા થશે એટલા કરી દઈશું અને કાલે સવારે 9 વાગે આવી જાવ ઝડપ કરજો જે આવવા વાળા હોય ઝડપ કરજો कुमारिका पूजन हम करिष्यामि प्रथम शैलपुत्री नित्यम ब्रह्मचारिणी तित्रम चंद्रघंटी रे कुष्मांडित चतुर्थ मंत्र समारे सप्तम कहते हैं सप्तम काल रात्रि च महागौरी सिद्धार्थी च नव दुर्गा प्रकट करता नव दुर्गा द्रुत आहुति समर्पयामि स्वाहा 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 पगे लागी उभा થઈ જાઓ બીજા આવો જે બાકી હોય તે આવો અરવિંદ તું બેસ તારા હાથે નવ ગ્રહની આહુતિ ઉપાવ મને ગુજરાતી એને આપ્યું હા ઈશાન કોઈ પણ બધાને વિનંતી હોય જે કહેવું હોય ભૂલ હોય તો અહીંયા ક્ષતિ રૂબરૂ કહેજો આ કરો બ્રહ્મા મુરાજમાનકારી રહી ગયું આ તો બધું ઉતાવળમાં રહી જાય છે ક્રમ હોય ને નવ ગ્રહ દેવ મેરા આવલે ઉતાવળ જેમ આપણો દોષી ના ના આપણે ચાલુ છે બ્રહ્મા મુરાજમાનકારી ભાનુ સદી ભૂમિ સુત ઉત્તર છે ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વ ગ્રહ શાંતિ ગ્રહ બાંધો નવ ગ્રહ દેવતા દ્રુત આવતી સમર્પયામિ સ્વાહા કરો જેમ શીખજો એક લાખ બોલી ને તમે હોગ્રમ ઘી હાથ દાડા ચલાય હોગ્રમ ઘી હાથ દાડા લાકડા ઉપર ઘી ઓમો એટલે લાકડું ઘી હળગે જાય લાકડું એમનું દે અને આ રીતે બસ પતિ થોડી વાર રહી 5 મિનિટે ને 50 ડબ્બા ઘી ઓછું શીખ ओम नमो हनुमते भय बंधनाय सुखम करपट स्वाहा 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 और पकड़ी રાખજે હું વીર દાદાનું સ્મરણ કરું અને મુરબ્યા વિરાય નમઃ એમ કહી આહુતિ આપે છે गुरुदेव चलदेव ज्ञान चले मसान खातिर ज्ञान चले मारा मुरब्बिया वे गहरी दुश्मन को मारे पीड़ा थी निर्धन करे लोह लक्कड़ का कुमार तोड़े कोरा गड़ा कोरी ठीकड़ी गाय दातरड़ा वाले गाय गुटरा वाले 360 मुठ चोट वीर मुरब्बिया वाले या 3200 बला मारी 1,80,000 वाले रहता की वीर वचन का बढ़िया चंद्र सूरज ने जाय करिया चलो वीर सवाया हमारा चला न चलो तो अन्न देव जल देव पवन देव ने आज्ञा पड़े ओम एम श्री के मुरब्बिया विराय ठह ठह स्वाहा श्री छबीला हनुमान दादाए स्वाहा सर्वे वीर देवे पितृ भावनी समर्पयामि स्वाहा गीत ઉભા થઈ જાય બીજા આવી જાવ જેનો જાણતો હોય છે ને દેવ કઈ નહીં જાણતો હોય છબીલા હનુમાન આવી જાવ બધા કાકા ભાઈ બે આવી જાવ બૈરા આઈ કોઈ બેનો બાકી છે બાકી તમે આવી જાવ હા તો અને આવનાર વ્યક્તિ ચાલો નાડા છડી રહી જાય કહેતા રહે બધી હા કુદરતી આપણે આમંત્રણ કોઈ યજમાનને આપ્યું નથી આપણે પાટણ નંદાપુરાના રહી છે પણ એમના વિશેનો ઇતિહાસ સવારે મેં કહ્યો કે નિગલીગત સદાને માટે બ્રાહ્મણને પૂજે ને એમાં ગુરુ મહાન સાહેબને પૂજે એવા દાદાને જે જોઈએ બધું આ મળશે શાંતિ ઉતાળના બધું રોજ મને હાથ દાડા ઉતાળ શું કરવા કરો એ પંકજ स्वस्ति तुया विनाशाख्या पुण्य कल्याण वृद्धिदा विनायक प्रिय नित्य प्रवंत गुणातन गंधवारं दुरादर्शा नित्यं पृष्ठं करिष्य ईश्वरी विधानसु कार्य शुभं भवतु सर्वदा
આપણે જો શ્રીમન મહાગણાધિપતિ ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, ઇષ્ટ દેવતા ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, સ્થાન દેવા ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, ગ્રામ દેવા ધૂપાવતી સમર્પયામિ સ્વાહા, એતત કર્મ પ્રધાન છબીલા હનુમાન દાદાએ ધૂપાવતી સમર્પયામિ સ્વાહા. તમારી માતાજીનું સ્મરણ કરજો, ચામુંડામાનું સ્વાહા બોલો ત્યારે ઊંચો જય ચામુંડ બોલજો. હાથ બ્રહ્માંડથી ઉતર્યા દેવી મારા દેવ દિયા સંધારા ખીર ખાડકા ખપ્પર ભર્યા तव नाम देवी चंडी दरिया डेगर 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 उमा विष्माय स्वमाय सुरधा मानो दुर्गा नाम दुर्गा देवी चौथ प्रजा जति को रखणी सती को रखणी पापी पाखंडी को रखणी इतना नाम चंडी स्तोत्र संपूर्ण होया. गादी बैठकर गुरु रामदास स्वामी ए कहा एम ह्रीं क्लीं चामुंडा विजये स्वाहा. चंडी स्वरूप महिषासुर मर्दिनी गणो के सुम निसुम ने तारनारी तारका देवी गणो ये बधी देवीओ या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता. या देवी सर्व बुद्धि वगर थाय नहीं, बुद्धि होय કે કથા કરવી છે હવન કરવું છે તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. લક્ષ્મી વગર કઈ થાય નહીં, બધા મૂકી દે દડિયા નીચે અને કળશમાં વદન. લક્ષ્મી વગર થાય નહીં એટલે બધા દેવોને નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ ભાતૃ રૂપે કે બંધવ હોજો અબોલડા તોય માડી જાની બાય, ગઢવી હોજો લીમડી પણ શીતળ એની છાય. બંધવ હોજો અબોલડા પણ મારી માડી જાની બાય. એવા મારા ભાઈઓથી આ શોભા વૃદ્ધિ થઈ છે તો કે છે યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ તું ભ્રાતૃ મારા ભાઈ બનીને આવ, મારી માતા બનીને આવ, મારી સરસ્વતી બનીને આવ, મારી લક્ષ્મી બનીને આવ અને આ કાર્ય કરવાની મારી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તે નમો નમઃ. ઉકેદો અભિજાઓ ओम नमो देवी महादेवी शिवाय सततम नमः प्रकृति वज्राय नेता प्रकाशा रौद्राय नित्याय गौरे धात्रे गौरे नमो नमः. ना देवी सर्वभूतेषु सर्वशक्ति रूपेण संस्थिता. नमः तस्यै नमो नमः. બેસો. તમે રોજ આ જાહેરમાં આપણા ભાઈઓને કહું છું કે રોહિત કુળનો દીકરો જો મહાદેવજીના મંદિરે જઈ, ગુજરાતીનો રોહિત કીરનો દીકરો મહાદેવજીના મંદિરે જઈ મૃત્યુંજયનો મંત્ર મોઢે બોલતો હતો. આપણે બ્રાહ્મણ છીએ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુજરા આરોગમ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ એવ બંધનાન વ્રતયમ મોક્ષિમામૃતા. દૂતાહુતિ સમર્પયામિ. મૃત્યુંજય મહાદેવનો મંત્ર એવો છે ને કે શિવજીનું તાંડવ કયો કે ભીલા રાણીની અંદર મોહી ગયા હતા ને એ શિવની વાત પણ બહુ ન્યારી છે. કે ગંગા કહે કે મારો ભાર પૃથ્વી ઉપર કોઈ નહીં ઝીલી શકે પણ શિવજી આ મોવાળાની જટામાં ઝીલી લીધી. અને શિવજી ધર્મ પત્ની વગર તો કોઈને ચાલી નથી, ચાલવાનું નથી. તો કહે છે કે શિવજી ભોળાનાથ તમે મારી ભીલા રાણીમાં મોહી ગયા અને તાંડવ નૃત્ય કર્યું. તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ રુદ્ર સ્વરૂપ એટલા માટે યાદ કરું છું કે આપણા દાદાજી ગુરુ મોહન સાહેબે છબીલા હનુમાનનું ભજન કર્યું. અને હનુમાનજી કોણ છે? રુદ્ર અવતાર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુજરા રોગમ પીડિતમ કર્મ બંધનૈ. સૌરાષ્ટ્ર સોમનાથમ શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મંગેશ્વરમ પરાલમ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમાશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકા બને વારાણસમ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમિત્રે હિમાલયતુ કેદારમ દૃષ્ણેશમ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઢે નર સપ્ત જન્મ કૃતમ પ્રાપમ સ્મરણં વનશ્યતુ. એવા 12 જ્યોતિર્લિંગ સ્વરૂપ એ રુદ્ર સ્વરૂપ મારો છબીલા હનુમાન અહીંયા સાક્ષાત્કાર બિરાજમાન છે. એ છબીલા હનુમાન દાદાએ નમઃ સ્વાહા. સારી આશીર્વાદ મેળવી ઊભા થઈ જાઓ. અને તમે નાણા જે ગિરીશના આપો છો ને એ તો બધા જાણે જ છે, પણ એની સાથે સાથે જે સેવા આપો છો એ સેવા કરવાની એક પગે તમને શક્તિ આપે. એક ખોડો છે પણ એક પગે પણ શક્તિ આપે. મારા આશીર્વાદ ધન્યવાદ છે એની જનેતાને કે 24 કલાક મારી જોડે બાઇક ચલાવે છે. 24 કલાક રડવાનું મારવાનું બાઇક એ ચલાવે છે. બીજા બેન આવો બેન ઠકરાણી આવો આવો પ્રેમથી આવો. આપ ગરાસિયા છો, રજપૂત છો? હા, તો તમને અમારી એ પણ રહી ગયું તો કે રણે ચડ્યો રજપૂત છૂટે નહીં. તો એની માટે બેન તમને કહું છું એક ગરાસણી બેન
પાંચ સાધુ આવી ગયા. 5 દાડાથી એ ઠાકોરના ઠકરાણી ભૂખ્યા હતા, પણ 5 બાવા આવી ગયા ને. ઠાકોર ભાઈએ ઓર્ડર કર્યો કે 5 સાધુ આવ્યા છે, જરા જમવાનું બનાવી દો. તો ગરાસણી બેન 7 દિવસથી પોતે તો ભૂખી હતી, આ તમારી માટે એટલા ઉભા થઈને તો એને તો જણા 5 બાવાની 25 પકવાન બનાવતી હોય એવી રસોઈ માટે રસોડા ઘરમાં મહેનત કરી અને ખાલી થાળીની અંદર ચપટી નમક લાઈન મૂક્યું અને સંત હોતે બડે નિર્મળ સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મે ચારોને દરિયા પરમાર્થ કારણે દે. તો એવા સંત હતા ને એને કહ્યું નહીં કે ચપટી મેઠાથી કોઈ ધરાય નહીં, પણ એને તો 56 ભોગ આરોગતો હોય ને એ રીતે ગરાસણી બેનનો નમક ચાખે ગયો અને પાણી પીધે ગયો. 10મી ચમચી પાણી લે, અમૃત તો પીધા પછી રહી ગયું. આપણે ઉતાવળમાં બધા જે યાદ આવે તો ભગવાન યાદ કરે, ચમચી પી લેતું. તો કે એમ પાણી પીધે ગયા, નમક આરોગ્ય ગયા. બેન સાંભળો, તમારે નથી ને પી લો છો. તો એને તમને હું આપું છું, લો જમણા હાથમાં લઈ લો અમૃતો પસ્તામાંથી વિધાનથી સ્વા પી જાય. તો એ ગરાસણી બેને એ 5 સાધુને ચપટી મીઠાઈ જમાડ્યા અને સાધુ પણ સંતોષી હોવો જોઈએ. લાખ માગે પણ ખાલે તો એ આશીર્વાદ આલે. એ પુત્રવંતી ધનવંતી યશવંતી તો યજમાનનું કલ્યાણ થાય. તો એ 5 સાધુને જમાડ્યા. એવા ગરાસણી બેન અહીંયા તમારી શક્તિ દેવીનો મંત્ર બોલીશ, 5 આહુતિ આપો. યા દેવી સર્વભૂતેષુ. આવો ભાઈઓ, નમસ્કાર. બેસો, તરત આવવાનું છે આહુતિમાં. હા, શક્તિ દેવી સ્વાહા યા દેવી સર્વભૂતેષુ ઇન્દ્રાજ માતાય સ્વાહા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે સ્વાહા. કલ્યાણ થાવ અને તમારી ગાથા રાખજો કે લાલ ચેદરી વાળો કદાચ આ માઠડીઓ ચોરવા આવે તો એને આશરો આપજો. તમે તો રજપૂત કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ આજે વીર આપણે પૂજીએ છીએ ને, બધા વીરો બધા જૈનો ઘંટાકર્ણ વીરનો મોરપિયા અને પેલા વીરનો બધા પૂજીએ છીએ. એ વીર પણ રજપૂત દીકરો એ પોતાની બેન દીકરી અને ગાયના રક્ષણ માટે પોતાનું મસ્તક છેદી નાખ્યું. એવા એ માણસના પાળિયા હોય, નહીતર એક પાહે બેઠો ના હોબળે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મોહન સાહેબ કી. હવે આપણા જે ભાઈઓ આહુતિ આપવામાં અહીંયા આવો, રમસ હેમંતભાઈ, બિપિનભાઈ સજોડે આવે તો સજોડે, સિંગલ આવે તો સિંગલ. અને બિપિનભાઈ ઘરે આવીને જ્યાં જ્યાં કેમ આવે તો કે લાલુભાઈનું બાઈક લેવા, કોઈના ઘરે કહેવા નથી કે ચોખવટ કરો. જેનું રસ્તામાં ઘર આવતું તેમ કાલે વાલદાસ કાકાને ચાલુ રિક્ષામાં કહ્યું, ફોન હતા ફોનથી કહ્યું. પણ હવે જેને જાણ થાય એને કહેતા રહેજો. આપણો સંકલ્પ અહીંયા લીધો છે, દેખીતમાં છે. બિપિનભાઈ, હેમંતભાઈ, તમે સવારે હાજર નતા એટલે 1 સેકન્ડ, હવે 5 મિનિટ તમારા આહુતિ તો 5 મિનિટ થશે, પણ આપણો મુખ્ય ઉદ્દેશ મુદ્દો કહી દઉં કે સવારે આપણે આજે સંકલ્પ લીધો છે કે 2073 લખેલું છે. ગિરીશના સ્વસ્થાક્ષરથી બોલ્યા છે, આપણા ભાઈઓ રેકોર્ડ છે. સંવત 2073 કાર્તક માસ શુભ 14 તિથિ આદિત્યવાર રવિવારે અશ્વિની નક્ષત્ર સિદ્ધયોગી વિષ્ટિકરણ મેષ ચંદ્રે સકળ સિયોલ કુટુંબ સકળ સિયોલા કુટુંબ પરિવારે શ્રી છબીલા હનુમાન દાદાનું દરરોજ સવારે 9 થી 12, 9 ના હવા 9 થાય, પૂણા 9 થાય, 12 ના હાડા 12 થાય, 11:30 થાય. એ ટાઈમ દરમિયાન જેટલી આહુતિ આપણા ભાઈઓ દ્વારા અપાશે એટલી આહુતિ હોમાત્મક છબીલા હનુમાન જંજીરાનો હોમ બિપિનભાઈ. અને બપોરે 12 થી 3 રિસેસ એટલે આપણે સૌના ઘેર જમવાનું અને જમીન આવ્યા પછી 3 વાગ્યા પછી અહીંયા ગિરીશ અને બધા આપણા ભાઈઓ બધા બેસીશું અહીંયા પ્રાંગણમાં, ભગવાનના પ્રાંગણમાં અહીંયા બેસીશું અને ભગવાનના પ્રાંગણમાં બેસી છબીલા હનુમાન જંજીરાના જાપ જપીશું. સંકલ્પ લીધો છે 1.25 તથા યથાશક્તિ. 1.25 થાય તોય, ઓછા થાય તોય અને વધારે થાય તોય શ્રી કૃષ્ણ અર્પણ છે. કૃષ્ણ ભગવાનનો અવતાર પદ્મનાભ ભગવાન અને એમના ગુરુ મોહન સાહેબ એ બેના સાનિધ્યમાં સંકલ્પ લીધો છે. બરાબર. હવે જે યજમાન દંપતી નવા બધા જાણે છે કે ચંદનનું તિલક થશે પછી ખોલી દો, ચંદનનું તિલક થશે પછી કંકુનું તિલક થશે પછી રક્ષા કવચ નાળા છડી વ્રત દીક્ષા બંધાશે અને પછી 7 આહુતિ આપી અને અહીંયા સ્થાન ગ્રહણ કરવાનું છે. અને શક્તિ પ્રમાણે સૌના ઘરે જઈ જમવાનું છે. અને એક વિનંતી જાહેર કહી દીધી છે, અમનભાઈ કહી દો કે શનિવારે યજ્ઞ પૂર્ણ થાય. કેવું? શનિવારે યજ્ઞ પૂર્ણ થાય એ પછી 1 વાગે આરતી કરી આપણે બધા સૌ કારણ મેળો શુક્રવાર રાત્રે 3 વાગે પતી જશે રવાડી. આપણે શનિવારે બપોરે અહીંયા હવનમાં આરતી 1 સવાય ભાઈ, કારણ એ છેલ્લો દિવસ છે. જેવા ભગવાનનો બેસાડતો 2 કલાક થયા તો એમના ઘેર મોકલતા પણ કલાક થશે. તો એ પછી આપણે 1-1.5 વાગે બધા ઘેર જઈશું. ઘેર જઈને બધા આરામ કરીશું જમીન. અને બધાને ગિરીશનું આમંત્રણ એ હોસાપુરના એના ઘરે
આપણી જે દીકરીઓ હોય કુંવારી આજે જન્મેલી લઈ અને એ દિવસે આપણી બેન દીકરી પરણેલી ઘેર આવી હોય તો વિના સંકોચે અંતઃકરણથી સારો ભાવ રાખી બધી દીકરીઓને ગિરીશના ઘેર પ્રસાદ લેવા એટલે જમવા માટે નીકળવાના છે. શનિવારે સાંજે પહોંચા તમને તો મારો પ્રેમ વધારે કહ્યો બહુ પ્રેમ મારો મહેમાન એટલે મારો બહુ પ્રેમ તો અમને 2 ચોક લાગે એમાં ના કહેવાય આમ તો હાવ ના પણ દે રખ્યા છે. હવે હેમંતભાઈ આપ જાણો જ છો કે જંજીરો એક પોલીસનો હનુમાનજીનો પણ તમે એ વખતે સાંભળવામાં નતા એટલે જંજીરો પોલીસ અને છબીલા હનુમાનની 11 આહુતિ આપી સ્થાન ગ્રહણ કરજો. પછી જે બાકી લઈ આવજો. અને બિપિનભાઈ કાલે તમારા બાળકોને તમારે જાણો છો એટલે યથાશક્તિ દરરોજ અહીંયા સેવાનો લાભ આપજો. અને મારી વિનંતી આ 2 નશ્વર છે 24/7 ની અહીંયા ભગવાન આગળ આરાધના કરી છે કે શનિવાર સુધી ખાલી રાત્રે 3 વાગે ઘેર જઈશ મસાફર કે નાઈ ધોઈને શૌચ ક્રિયા કરીને અહીંયા આવી જઈશ 2-2.5 કલાક પૂરતો. એ દિવસ દરમિયાન જમવાનું બધું અહીંયા જ છે, પહેરવાનું ઉઠવાનું બદલવાનું ગયા તો આ શરીરને થોડી મદદ માટે 7 દિવસ સમય મળે તો દિવસ રાત જે સમય મળે એ આ વસ્તુઓ સાચવવા માટે આવજો. કારણ આ સ્થાનકો એમને એમ રહેવાના છે. સ્થાનકો એમને એમ રહેશે. ખાલી યજ્ઞ વેદી બપોરે વિસર્જિત થશે અને આ સ્થાનકો આમ નામ રહેશે. અહીંયા મારું સ્થાનક રહેશે. આપણા બધા અહીં બેસીશું અને ભગવાન છબીલાનું સ્મરણ કરીશું. હવે હાથમાં આહુતિ લઈ રહ્યા આપણે છબીલા હનુમાન દાદાએ નમઃ જેવું કંકોત્રી તમે લખી દો. શ્રી છબીલા હનુમાન દાદાએ નમઃ બોલે જવાનું, સ્વાહા બોલે જમવાનું. અને આ જંજીરો બોલું છે 1 મિનિટનો છે અને એ દરમિયાન બોલો છબીલા હનુમાન દાદાએ નમઃ. ઓમ નમો હનુમંતે ગુરુ મોહન સાહેબ की जय. समर में ज्ञान विज्ञान मंत्र हनुमंत धरु ध्यान करो ध्यान महाबलवीर को ताप परिताप और सभी संताप परे टूट जावे छूट जावे बंधन जंजीर को खेल जवरण में 10 दौड़ दन संग्राम में सुर कभी बताया खमीर को गर्जना करे बदन मुआ दन दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज विदा दंड करे शत्रु को ठार करे बल देख लंपति हो गए को जोर हुंकार से राम के समय राम जी ने मार दियो काट दस्तीस को केशव का बलवंत हनुमान जति रघुवर में तोड़ दो जंजीर को ओम नमो हनुमते भय बंजना सुखम करवट स्वाहा. હવે તરત લેજા રહેજો. સ્વાહા બોલે ઓમ જો. ઓમ નમો હનુમતે ભય બંધા સુખમ કરવટ સ્વાહા. 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 બોલો છબીલા હનુમાન દાદા કી જય. હવે પ્રવીણભાઈ થોડી ઉતાવળ ના કરતા ફોન આવો રિસીવ બધા કરજો બિપિનભાઈ. હવે બિપિનભાઈ આહુતિ આપી દે એ પછી મારી નજર દોડાય છે કે કોઈ તો આપણે આજના કાર્યને વિરામ આપીશું. છબીલા હનુમાન દાદાને થાળ ધરાવી સિંહ સાકરિયાનો પંચામૃતનો નૈવેદ્ય ધરાવી આરતી કરીને વિસર્જિત થઈશું. તો અડધો કલાક રોકાઓ અને મહેરબાની કરી જાહેરાત કરી દે હેમંતભાઈ પણ તમે નતા કે અહીંયા આપણા ભાઈઓ પૂરતી દક્ષિણા વ્યર્થ રાખી છે. દક્ષિણા વ્યર્થ થોડી આપી તમને શું આપું છે દાદા દર્શને તો અહીંયા સસ્તી ના શક્ય તમારે લેવું એટલે જ મજાદાર નામ દે એ તો એમની જોડે જ જશે. તો પછી એ માઇક સ્વિચ ઓફ કરી તો એ રીતે જ કરું મારું ભૂલ એ રીતે જ કરું છું હેમંતભાઈ. તમારી જોડે ગડા છે એ રીતે જ કહું છું પણ આ તો અતિશક્તિ થાય ક્ષમા કરો. બહુ સરસ મૂર્તિ સામેરા છબીલા હનુમાન દાદારી શ્રીમન મહાગણાધિપતે ધૂપાહુતિ સમર્પયામિ સ્વાહા. શ્રેષ્ઠ દેવતાએ ધૂપાહુતિ સમર્પયામિ સ્વાહા. સર્વે દેવે ધૂપાહુતિ સમર્પયામિ સ્વાહા. એક અંગત વાત કરું બધું તૈયાર બિપિન પર મારું લક્ષ્ય અહીં બધા રહે ને તો ભગવાન કોઈ બધું આરાધને રહે જ છે. તમારું બીજું કઈ ના મોડું નહીં બધું ચાલુ રહેવાનું દીવો મજા નહીં અગ્ન ચાલુ રહે તો દિન આપણ આ તો બધું હા ને સજેશન વધારે રહે એટલે દીવો મેં જાય. બિપિન પ્રતીક્ષા બાંધી તમે તો જાણો જ છો જંજીરો આવડે બોલ આવડે છે બોલના બોલો ના તમે અત્યારે પછી તો બોલો. હવે મનમાં બોલીશ બધા બોલી શકે. ના તો બોલીએ કઈ સંકલ્પ નો આપણો એક હેમંતભાઈ એક સેકન્ડ બિપિનભાઈના વાતના આપણે અહીંયા કોઈ આચાર્ય નથી. બ્રહ્માદેવ અહીંયા પુસ્તકમાં બેસાડ્યા છે બરોબર. કોઈ આચાર્ય નથી. આપણા બધા એમના બાળકો બધા જ આચાર્ય બધા એમના બાળકો શિયોલા કુળ પરિવાર એટલે અહીં કોઈ આચાર્યની પદવી કોઈની પણ નથી. બધા અહીંયા સેવા જ કરનાર બ્રહ્માદેવનું આસન છે અહીંયા બરોબર.
समन में ज्ञान विज्ञान में धर्म मंत्र ज्ञान कर्म ज्ञान महाबल वीर प्रताप परिताप वारी सभी संता भरे टूट जाए छूट जाए बंधन जंजीर को खेल जबरान एक दस्तन होता संग्राम में स्वर्ग में बताया खमीर को गर्जना करे बदन वादन दौड़ दौड़ पकड़ कर तोड़ देवे तीर को भुज गदा दंड धरे शत्रु को ठार करे बल देख लन पर युग तीर को जोर तो ओंकार से राम की स्मरण राम जी ने मार दियो काट दस शीश को केशव का बलवंत हनुमान जैसे गोर में तोड़ दो जंजीर को ओम नमो हनुमते भय बंजा सुगम करोड़ स्वाहा ओम नमो हनुमते भय बंजा सुगम करोड़ स्वाहा 5 वक्त ओम नमो हनुमते भय बंजा सुगम करोड़ स्वाहा हाथ जोड़े और जाग जागे कांधे ऊंचे देव साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान भणयति चातुर राम राज करवातो प्रभु चरित्र सुनबे पुरसिया राम लक्ष्मण सीता तमसिया सूक्ष्म रूप धरि सिंह दिखा विकट रूप धरि धरि जराओ भीम रूप धरि सिर संहारे रामचंद्र के काज सवार लाए सजीवनी लखन जियाय श्री रघुवीर सिर लाए रघुपति जी को बड़ा तुम प्रिय भरत संभाय सहस्त्र वदन तुम्हार यश गावे अस कहि के कंठ लगावे सनकादि ब्रह्मादि मुनीसा नारद सारा सही ऐसा जम कुबेर दिखपाल जहाते कवि कोविद कहि सुखाते तुम का सुग्रीव के ना राम मिलाए राजपति रा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर सब ज्ञान युग सहस्त्र योजन पर भानु लीलोताहि मधुर भगवान प्रभु मेरे को मुखमाए जल्दी लाए चल जाए दुर्गा का जगत के जेते सुबह रहन तुम्हारे देते राम द्वारे तुम रखवारे और नाम होलो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् 2073 मासोत्तम कार्तिक मासे शुभ कल्याण 14 तिथि आदित्यवार अश्विनी नक्षत्र सिद्ध वर्यान योग विष्टिकरण मेष चंद्र सकल शिकोला परिवार कुटुंब परिवार साखे छबिला हनुमंत यज्ञ नारायण देवाय शिष्टकृत होम अहम करिष्यामि शिष्टकृत आहुति समर्पयामि स्वाहा गुजराती में भोजन अंग्रेजी में शिष्टकृत आहुति આપણે सहन કરી प्रकार से राम की समीप आयो राम जी ने मार दियो काट 10 शीश को केशव कहत बलवंत हनुमान जति रघुवीर भक्त मेरी तोड़ दो जंजीर को ओम नमो हनुमंते भय वंदनाय सुखम करो फट स्वाहा बोलो गुरु मोहन साहेब की जय एतत् આજના દિવસની પ્રથમ દિવસની આરતી ભસ્મદાનનો સંકલ્પ લઈએ છીએ આ કર્યા પછી શાંતિ પાઠ આપી અને આપણે યજ્ઞદેવને વિસર્જિત કરીશું બીજા દેવ અહીં રહેશે ફરી આવતીકાલે યજ્ઞદેવને બોલાવી આહુતિ કરીશું બોલો છબીલા હનુમાન દાદા की जय મોહન સાહેબ की जय વસ્તીવાડીની જય અને આવી સદબુદ્ધિ બધાને પ્રાપ્ત થાય આપણે બધાને એની પણ પ્રાર્થના લેશું जय गुरु मोहन साहे गुरु जय मोहन साहे आव्यो शरण तमारा आव्यो शरण तमारा आशा लई हरि जय मोहन साहे अधम उदाहरण अंतरयामी पापी उदाहरणे गुरु पापी उदाहरणे पावन करवा पाटन पावन करवा पाटन प्रगट हरि मोहन हरि गुरु जय मोहन साहे ते कृष्ण होती देव पधारा साधु संत समेत गुरु साधु संत समेत राघव सिंह रखवाऊरा परम पद चाहे गुरु परम पद चाहे हे गिरिधारी हरिहर गुरु हरिहर आगुनाए परतम बेत कपेशा वाडी हर जी हाथे गुरु जय मोहन साहे हिंदवासन करता गुरु मोहन मारी में गुरु मोहन मारी में विधि बंदनी कोई ईश्वर लाए गुरु जय मोहन साहे धर्म राजा पीर फकीर ने
વિના હનુમાન છે ચરણારે શિરોલા કુળ સમે ગુરુ શિરોલા કુળ સમે વિયોગી માનુની વારે ચડજો વિયોગી માનુની વારે ચડજો ગુરુ ગોવિંદ જોઈ ગુરુ જય મોહન સાહેબ ગુરુ ગુરુ મોહન સાહેબ ધૃતવર્ણા કરિષ્યામિ બાહુબલમ આર્યુબલમ યજોબલમ સરસ્વતી જીહવા કહિષ્યામિ. હવે પેલો આવે છે. હવે હું આને કહેવામાં આવે છે આમાં તો ખૂણા ખ્યાલ નહીં આવતા દિશાને, પણ જે ઈશાનમાં ભગવાન આ ભસ્મ આવશે, બધા આ રીતે ભસ્મ લેવાની, આ રીતે આંગળી પર લેવાની અને જ્યાં જ્યાં કહું સંશય રાખ્યા વગર જીભ ઉપર, કંઠે, હૃદય અને કપાળે અડાડવાની છે. ઓમ ભસ્મ ધારણાર્થે ઇતિ ગ્રીવાય લલાટે બધા આપી દો. ઇતિ ગ્રીવાય જીભ ઉપર, ગ્રીવા એટલે જીભ ઉપર, લલાટ એટલે કપાળ ઉપર, જમીન બધા ગ્રીવાય જીભ ઉપર બધા અડાડો આવી જાય એટલે લલાટે, કંઠે, હૃદય આમે ये બધું જ આપણે કરીએ પણ હૃદય રામ. अब हृदय राम वसे तो औरन को नाम लियो न लियो. कवि गंग साहेबે કહ્યું કે હૃદય રામ રાખીએ તો સામેલાનું કલ્યાણ થાય. એ ભસ્મ ધારણ કરી હવે અરવિંદભાઈ